Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આ ચેપ્ટરમાં આપણે ત્રુટીઓના સંયોજન પર આધારિત દાખલાઓ ડિસ્કસ કર્યા હતા અને ઘણા બધા ક્વેશ્ચન્સ મેં તમને પ્રેક્ટિસ માટે એક પેપર પણ સોલ્વ કરવા માટે આપ્યું હશે અને ઘણા બધા ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ માટે પણ આપ્યા હશે. આઈ હોપ કે તમે લોકોએ સોલ્વ કર્યા હશે. એમ આઈ રાઈટ? Yes, sir. हाँ सर. ઓકે. આજના લેક્ચરની અંદર મિત્રો આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક એટલે કે સાર્થક સંખ્યા કોને કહેવાય એના વિશે વાત કરીશું અને સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એની વાત કરીશું. આજે લેક્ચર લઈશું અને શુક્રવારે તમારું આ ચેપ્ટરનું સૌથી છેલ્લું લેક્ચર હશે. તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર સાર્થક સંખ્યા અને સાર્થક અંક કોને કહેવાય એ સમજી લઈએ. હું ક્વેશ્ચન નંબર 34 ની વાત કરી રહ્યો છું. ઓકે, તો ક્વેશ્ચન નંબર 34, સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક સંખ્યા એટલે શું સમજાવો. મિત્રો સાર્થક સંખ્યા શું છે એ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. સર સાર્થક સંખ્યા એટલે જ અર્થસૂચક અંકો. હા, એ જ અર્થસૂચક કહેવાય. હા, એને જ અર્થસૂચક અંકો કહી શકાય. એટલે તમારા સ્કૂલમાં કદાચ અર્થસૂચક અંકો કેવો કઈ શબ્દ વાપર્યો હોય તો એ જ થાય. કેમેસ્ટ્રીમાં આવે. કેમેસ્ટ્રીમાં આવે છે. હા, તો એ જ છે, વાત સાચી છે. એ જ છે, એ જ છે. શું આવ્યું કેમેસ્ટ્રીમાં? શું આવે તમારે? અર્થસૂચક અંકો. અર્થસૂચક અંકો. સૂચક અંકો. સર આ જ આવે સેમ. શું નિયમો શીખવાડે સરખા છે. એમાં શું શીખવાડે છે કેમેસ્ટ્રીમાં? આમાં જેવું આવે છે ને એવું જ, જેમ કે 0.3200 હોય તો એમાં 4 અર્થસૂચક અંકો આવે એવું. ઓકે, બરાબર છે. પણ ધારો કે કદાચ કેમેસ્ટ્રીના ફંડામેન્ટલ ક્લિયર ના થયા હોય તો આ ભણશો એટલે ફિઝિક્સમાં ક્લિયર થઈ જશે. કેમેસ્ટ્રી વાળાને અર્થસૂચક અંકો કહે છે, વાત સાચી છે. માની લો કે મિત્રો તમારે આ એક પેન્સિલ છે, એની લંબાઈ માપવી છે. આ પેન્સિલની લંબાઈ આપણે માપવા માંગીએ છીએ. તો આ પેન્સિલની લંબાઈ માપવા માટે મિત્રો આપણે શું કરીશું? પેન્સિલનો એક છેડો ફૂટપટ્ટીના 0 સાથે રાખીશું અને પછી ફૂટપટ્ટીનું અવલોકન નોંધીશું. તો માની લો કે આ જે છેડો છે એ ફૂટપટ્ટીનો 0 લોકેશન છે. એમ કરતા 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 માની લો કે અહીંયા આગળ 6 આવે છે. એમ કરતા 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 માની લો કે અહીંયા 6 આવે છે. 6.1, 6.2, 6.3, 6.4, 6.5, 6.6, 6.7, 6.8, 6.9, 7.
તો પેન્સિલની લંબાઈનું લોકેશન શોધીએ આપણે. તો કઈક અહીંયા આવે છે. એ લોકેશન આપણને અહીંયા મળે છે. તો કોઈ મને કહે છે આ પેન્સિલ લંબાઈ કેટલી છે? એ 6.6 ને 6.7 ની વચ્ચે કંઈક આવે જો. તો વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ પેન્સિલ? 6.65. એટલે એક જણા એવો જવાબ આપ્યો કે 6.65 લઈએ આપણે સેન્ટીમીટર. અચ્છા તમે શું જે 6.65 કોણ બોલ્યું? સર હું જય. જય ગજ્જર. હા સર. શું તમે આ 5 માટે તમે ચોક્કસ છો? આર યુ સર્ટેન અબાઉટ આર યુ શ્યોર અબાઉટ ધીસ 5 નંબર 5 ડિજિટ? હા સર. ના. આર યુ શ્યોર અબાઉટ ધીસ 6? હા સર. આર યુ શ્યોર અબાઉટ ધીસ 6? હા સર. યસ બટ વી આર નોટ શ્યોર ફોર ધ ધીસ 5. હા કારણ કે સર અઝ્યુમ કર્યું છે. હા 6.6 કરતા વધારે તો છે જ, પણ એ 6.63 પણ હોઈ શકે, 6.68 પણ હોઈ શકે, 6.66 પણ હોઈ શકે. સો વી આર નોટ સર્ટેન અબાઉટ ધેટ. આપણને એક્ઝેક્ટ ખબર નથી. સો ફ્રેન્ડ્સ, અનિરુદ્ધ તમારો અવાજ થોડો કપાય છે. અનિરુદ્ધ હવે આવે છે અવાજ બરાબર? હા સર. હા સર. તો આપણે આના ઉપરથી કન્ક્લુઝન શું નીકળ્યું કે જ્યારે કોઈ માપન આપણે કરતા હોઈએ ત્યારે જે પરિણામ છે એ પરિણામમાં ઘણીવાર એવું બને કે બધા ચોક્કસ અંકો હોય. આ 6 અને 6 માટે આપણે ચોક્કસ છીએ, પરંતુ એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક હોય. એક અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ. આ અર્થપૂર્ણ શા માટે મિત્રો? કારણ કે એનો અર્થ એ છે કે પેન્સિલની લંબાઈ 6.6 કરતા તો વધારે જ છે અને 6.7 કરતા ઓછી છે. એટલે 6.6 અને 6.7 ની વચ્ચેની કંઈક છે. એટલે આપણે આ 6 પછી કંઈક લખ્યું. એટલે કોઈ માપન કરતા હોઈએ તો માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો હોય અને એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક હોય જેને આપણે કલ્પના કરી હોય, તો આવી જે સંખ્યા બને એને સાર્થક સંખ્યા કહેવાય. એટલે માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા જ ચોક્કસ અંકો આવેલા હોય પરંતુ એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક આવેલો હોય, તો આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો અને એક અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ અંક આવેલો હોય, તો આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. તો મિત્રો સાર્થક સંખ્યા કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ તો એમાં રહેલા બધા જ ચોક્કસ અંકો અને એક અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ અંક જેની આપણે કલ્પના કરી હોય, તો એ રીતે જે સંખ્યા તૈયાર થાય એને સાર્થક સંખ્યા કહેવાય. અને એમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. એમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. સાર્થક અંકો જેટલા વધારે એટલું માપન વધારે ચોક્કસ છે એવું કહી શકાય. જેમ કે તમે વિચાર કરો કે 6.635 અને 6.63 આ બે પૈકી કયું માપન વધારે ચોક્કસ કહેવાય? 6.635. હા, જેમાં સાર્થક અંકોની સંખ્યા વધારે હોય. જો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 છે અને આમાં સાર્થક અંકોની સંખ્યા 3 જ છે. સાર્થક સંખ્યામાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 છે, આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે. તો જેટલા વધારે સાર્થક અંકો હોય એટલી એની ચોક્કસાઈ માપનની વધે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તો સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એ ખરેખર તો ચોકસાઈ સચોટતા સાથે સંકળાયેલું છે, એટલા માટે પિક્ચરમાં એવું છે. પણ હાલના તબક્કે તો માત્ર આપણે એટલું સમજ્યા કે સાર્થક સંખ્યા કોને કહેવાય? તો માપ દર્શાવતી કોઈ સંખ્યા
કે જેમાં બધા જ ચોક્કસ અંકો આવેલા હોય પરંતુ એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક હોય તો આ રીતે બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. એમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. જો કે બધા જ અંકો દરેક વખતે સાર્થક અંક હોય એવું જરૂરી નથી. સાર્થક અંકો નક્કી કરવાના અમુક નિયમો છે. તો ફ્રેન્ડ્સ, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો એ તમારે લર્ન બાય હાર્ટ કરવાનો છે. ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાનો છે. ક્વેશ્ચન તો હાલના તબક્કે તો મેં તમને સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય એ સમજાવ્યું કે ભૌતિક રાશિનું માપન દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના બધા જ અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા એક અંક હોય તો એની સાથે જે સંખ્યા બનશે એને સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. તમારે માત્ર આ ક્વેશ્ચનમાંથી માત્ર વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. સાર્થક સંખ્યાની વ્યાખ્યા તમારે તૈયાર કરવી એઝ એ એસક્યુ. તો હવે સાર્થક અંકોને નક્કી કરવાના અમુક નિયમો છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 34 તો ખાલી વ્યાખ્યા તૈયાર કરવાની છે 34 માંથી, પણ 35માં ક્વેશ્ચનમાં મેં તમને કીધું કે સાર્થક સંખ્યામાં રહેલા બધા જ અંકો સાર્થક અંકો નથી, અમુક ના પણ ગણાય. તો કયા કયા ના ગણાય? તો બધા જ શૂન્યેતર એટલે કે શૂન્ય ના હોય તેવા અંકો તો બધા સાર્થક અંકો હોય જ. શૂન્ય ના હોય તેવા તો બધા જ અંકો સાર્થક અંકો છે. પણ અમુક શૂન્યો, સંખ્યામાં આવતા અમુક શૂન્યો ક્યારેક સાર્થક અંક ગણાય, ક્યારેક ના ગણાય. એના માટેના અમુક નિયમો છે. તો એ નિયમો આમાં 6 નિયમો મેં આપ્યા છે નોટ્સની અંદર ટેક્સ્ટ પ્રમાણે. એક્ઝામમાં પણ તમારે આ રીતે જ લખવાના છે. પણ મેં એક મારો ઘરનો એક ચાર્ટ બનાવ્યો છે. મારું ઘરનો એક નિયમ મેં બનાવ્યા છે ઘરના, જે તમારે એક્ઝામમાં લખવા નથી પણ સમજવા માટે ખૂબ જ સરળ રહેશે. તો એ ચાર્ટ હું તમને બતાવી રહ્યો છું. શું તમારા મોબાઈલની અંદર તમે એક ચાર્ટ દેખી શકો છો મિત્રો? હા સર. હા સર. તો મિત્રો મારા ઘરના નિયમો છે, બહુ સરળ છે, બહુ ઈઝી રહેશે તમને. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. સૌથી પહેલા તમને કોઈ સંખ્યા આપી હોય તો તમારે જોવાનું કે સંખ્યા પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. તમારે એ જોઈ લેવાનું કે આપેલ સંખ્યા પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે જેમાં પોઈન્ટ ના આવતો, દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ ના આવતું હોય. અપૂર્ણાંક એટલે જેમાં પોઈન્ટ આવતો હોય. તો ધારો કે પૂર્ણાંક સંખ્યા છે તો એનો નિયમ એવો છે કે જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. એટલે માની લો કે તમને કોઈ પૂર્ણાંક સંખ્યા તમને દેખાય, પૂર્ણાંક સંખ્યા દેખાય જેમ કે 132,000 મીટર, તો નિયમ એવું કહે છે કે જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. 132,010 હોય તો આમાં છેલ્લો જે 0 છે ને, વચ્ચે જે 0 જે સાર્થક અંક છે પાછા, ખાલી જમણી બાજુના શૂન્યો સાર્થક અંક નથી. વચ્ચેના શૂન્યો પાછા સાર્થક અંક લેવા. બે અશૂન્ય અંકોની વચ્ચે જે શૂન્ય હોય એ પાછા સાર્થક અંક છે જ, પણ છેલ્લે જે જમણી બાજુ જે 0 આવે ને એ સાર્થક અંકો નથી લેવાના. આ નિયમ છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. તો પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. એટલે જેમ કે 130માં આ મીંડું નથી, 100010 માં છેલ્લો મીંડો નહીં, અને 200માં બંને મીંડા નહીં. તો જમણી બાજુના શૂન્યો સાત અંકો ના લેવા. હવે માની લો કે પૂર્ણાંક સંખ્યા નથી, અપૂર્ણાંક સંખ્યા છે એટલે પોઈન્ટ વાળી સંખ્યા છે. તો વળી પાછું પોઈન્ટ વાળી સંખ્યા હોય તો જોવાનું કે ભાઈ એક કરતા નાની છે કે એક કરતા મોટી છે. પોઈન્ટ વાળી સંખ્યા હોય તો જોવાનું કે એક કરતા નાની છે કે એક કરતા મોટી છે. માની લો કે એક કરતા નાની સંખ્યા છે, માની લો કે એક કરતા નાની છે એટલે 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય છે. તો આનો નિયમ એવો છે કે ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, પરંતુ જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો છે. જો સંખ્યા એક કરતા નાની હોય, પોઈન્ટ વાળી હોય અને એક કરતા નાની હોય તો ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, જમણી બાજુના છે. જેમ કે 0.6250 હોય તો એમાં 0.6250 હોય તો એમાં 6, 2, 5 અને 0 સાર્થક અંકો ગણાય, પણ ડાબી બાજુનો શૂન્ય ના ગણાય. જેમ કે 0.00100100 હોય તો આ બધા જ સાર્થક અંકો છે, જમણી બાજુના બધા, પણ ડાબી બાજુના જે શૂન્ય છે એ સાર્થક અંકો નથી. સિમિલરલી ધીસ વન.
આ 10 ની ઘાતનું કઈ કન્સિડરેશન કરવાનું હોતું નથી. 10 ની ઘાતનું કન્સિડરેશન કરવાનું હોતું નથી. એટલે એ 0.0622 ગુણ્યા 10 ની 25 હોય, 10 ની 25 કન્સિડર નહીં કરવાનું, 10 ની 25 કન્સિડર નહીં કરવાનું, 0.0622 જોવાનું. તો એમાં 0.0622 માં 622 સાર્થક અંકો કહેવાય, પણ 0.0 ના કહેવાય. અને જો એક કરતા મોટી સંખ્યા હોય, ધારો કે એક કરતા મોટી હોય, તો જેટલા અંકો હોય પોઈન્ટ વાળી અને એક કરતા મોટી હોય, તો જેટલા અંકો એ બધા જ અંકો સાર્થક અંકો લેવા. તો હાવ સરળ બનાવી આપ્યું મિત્રો. ખાલી 3 સિમ્પલ નિયમો. હાવ એટલે હાવ સરળ. કોઈ સંખ્યા આપી હોય ને પૂર્ણાંક સંખ્યા હોય, તો નિયમ એવું કે જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. નંબર 1. નંબર 2, અપૂર્ણાંક સંખ્યા છે, પોઈન્ટ વાળી છે અને એક કરતા નાની છે, તો ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, પણ જમણી બાજુના છે. અને માની લો કે એક કરતા મોટી સંખ્યા છે, તો જેટલા અંકો છે બધા જ સાર્થક અંકો છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. 3 નિયમ એકવાર ફરીવાર બોલી જાઉં છું. 3 નિયમો. નંબર 1, આપેલ સંખ્યા પહેલા જોવાની કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. જો પૂર્ણાંક હોય તો જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. પૂર્ણાંક સંખ્યા માટે, અવાજ કપાય છે. પૂર્ણાંક સંખ્યા માટે જમણી બાજુના અંકો સાર્થક અંકો નથી. હવે આવે છે અવાજ? હા સર. હા સર આવે છે. ઓકે. જો અપૂર્ણાંક હોય અને એક કરતા નાની હોય, તો ડાબી બાજુના શૂન્યો સાર્થક અંક નથી, પણ જમણી બાજુના છે. અને જો અપૂર્ણાંક સંખ્યા એક કરતા મોટી હોય, તો બધા જ અંકો સાર્થક અંકો લેવા. 10 ની ઘાતનું કન્સિડરેશન કરવાનું નહીં. આ સિમ્પલ નિયમો છે. માની લો કે કોઈ સમીકરણની અંદર, જેમ કે ગતિ ઉર્જા નું સૂત્ર ½ mv² છે, તો એમાં જે હાફ છે ને, એ કોઈ હાફ કોઈ માપન નથી. એ કોઈ માપન નથી. એટલે મતલબ કે હાફ એ ફિક્સ્ડ સંખ્યા છે, અર્થાત ચોક્કસ સંખ્યા છે. હાફ એ ચોક્કસ છે, સંપૂર્ણ ચોક્કસ છે. એમાં અચોક્કસ અંક આવશે જ નહીં. તો કોઈ મને કહેશે હાફમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હશે? 1. એટલે આપણે હાફ એટલે 0.5 લખીએ. પણ મિત્રો ફિઝિક્સની અંદર 0.5, 0.50 અને 0.500 ત્રણેય અલગ વસ્તુ છે. કોણ વધારે ચોક્કસ હશે? 500. અને મિત્રો આ 0.5 વાળી કિંમત તો આપણને ખબર છે કે સંપૂર્ણ ચોક્કસ છે. એમાં અચોક્કસ અંક આવવાનો જ નથી. ખરેખર હાફ ફિઝિક્સની અંદર હાફ બરાબર 0.5 નહીં, 0.5000 અનંત 0 સુધી પણ શું આવશે? 0 જ આવશે. કોઈ અચોક્કસ અંક આવવાનો જ નથી. એટલે હવે વિચારીને કહો કે હવે સાર્થક અંકોની સંખ્યા કેટલી હશે? હા. એટલે નિયમ શું બન્યો? કોઈ ચોક્કસ સંખ્યા કે જે ભૌતિક રાશિનું માપન નથી, તો તેના સાર્થક અંકો કેટલા લેવા? અનંત થાય. શું મિત્રો આ સમજમાં આવ્યો? સર કોઈ બીજી સંખ્યાનું ઉદાહરણ આપીને સમજાવો. બાય એક્ઝામ્પલ, ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. હા સર. એમાં પાઈ ની કિંમત શું છે? 3.14. ના, 3.1428 સમથિંગ ચાલ્યા જ કરે, અનંત સુધી ચાલ્યા કરશે. એટલે આ પાઈ પણ કોઈ માપન નથી દર્શાવતું, ફિક્સ્ડ સંખ્યા છે. હા, ત્રિજ્યા છે ને એ માપન દર્શાવે છે. માની લો કે કોઈ એવું કે ભાઈ વર્તુળની ત્રિજ્યા 3.50 મીટર છે. હા, તો એમાં એવું કહેવાય કે સાર્થક અંકોની સંખ્યા 3 છે. પણ પાઈમાં કેટલા જેવું કહી શકાય?
અનંત. નાખી શકું. અનંત છે એવું સમજવું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. હા સર. કોઈ સમીકરણની અંદર કોઈ ભૌતિક રાશિ ના હોય, કોઈ નિશ્ચિત અંક હોય, તો એ નિશ્ચિત અંકોની સાર્થક અંકોની સંખ્યા અનંત બનશે. તો આ સાર્થક એ જે હમણાં જે છેલ્લે વાત કરીને અહીંયા લખેલી, જો છેલ્લે જે મેં વાત કરી એ વાત અહીંયા આપેલી છે કે જો કોઈ નિશ્ચિત સંખ્યા હોય કે જે માપ દર્શાવતી નથી તો એમાં કોઈ અનિશ્ચિત અંક હોતો નથી. આથી તેના સાર્થક અંકો અનંત થાય. જેમ કે ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેરમાં હાફ બરાબર 0.5 નહીં પરંતુ 0.5000 અનંત સુધી થશે. એટલે એમાં અનંત સાર્થક અંકો છે એવું કહી શકાય. શું મિત્રો આ સિમ્પલ નિયમો સમજ્યા તમે? હા સર. પણ એક્ઝામમાં તમારે આ રીતે એક્ઝામમાં આ રીતે ચાર્ટ નથી બનાવવાનો. એક્ઝામની અંદર તમારે ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે લખવાનું છે. તો હવે તમે જોશો તો માલુમ પડશે કે અંતે તો સરવાળા તો બધું એનું એ જ થાય છે, સરખું જ થાય છે. જો સૌથી પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંકો, એટલે શૂન્ય ના હોય તેવા બધા જ અંકો સાર્થક અંકો છે. તો એ તો ખબર જ છે સાર્થક અંકો ક્યારે કોણ કોણ નથી હોતું, તો ક્યારેક અમુક શૂન્ય ના હોય ડાબી બાજુના કે જમણી બાજુ, પણ શૂન્ય સિવાયના અંકો તો બધા સાર્થક અંકો છે જ. શૂન્ય સિવાયના જેટલા અંકો છે બધા જ સાર્થક અંકો. નંબર 2, પૂર્ણાંક સંખ્યા હોય કે અપૂર્ણાંક હોય, બધા જ તે બધી જ સંખ્યામાં શૂન્યેતર અંકો તો સાર્થક અંકો છે જ, અને બે શૂન્યેતર અંકો વચ્ચેના શૂન્યો પણ સાર્થક અંકો છે. એટલે બે અશૂન્ય અંકોની વચ્ચે જે શૂન્ય આવશે ને એ પણ સાર્થક ગણવા. જેમ કે 12,007 1,20,007 છે, તો એમાં 2 અને 7 ની વચ્ચે જેટલા શૂન્ય આવે છે બધા જ સાર્થક અંકો. એટલે ઇન શોર્ટ બે શૂન્યેતર અંકોની વચ્ચે જેટલા શૂન્ય આવશે એ બધા સાર્થક અંકો ગણાય. પણ પૂર્ણાંક નંબર 3, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે 123,000 માં અથવા 123,000 માં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુના 0 સાર્થક અંકો નથી. નંબર 4, એક કરતા નાની સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા માં દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી બાજુના અંકો, એટલે ઇન શોર્ટ પોઈન્ટ વાળી સંખ્યા હોય ને એક કરતા નાની હોય તો લેફ્ટ હેન્ડ સાઈડના શૂન્યો સાર્થક અંકો નથી. અહીં લીટી દોરેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી. અર્થાત 2, 3, 0 ને 8 જ સાર્થક અંક છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. સમજમાં આવ્યું? હા સર. 5મું, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં જમણી બાજુના શૂન્યો તો સાર્થક અંકો લેવાના જ. પાછા જમણી બાજુ જેટલા આવતા એ બધા લેવાના. જો ડાબી બાજુના નહીં લેવાના, પણ જમણી બાજુના તો બધા લેવાના. જેમ કે 3.500 માં સાર્થક અંકો 3.500 બધા જ છે. 0.06900 માં આગળના લેફ્ટ હેન્ડ સાઈડના 0 નહીં લેવાના, પણ રાઈટ સાઈડના તો 6900 સાર્થક અંકો ગણવાના. શું આ સમજ પડ્યો મિત્રો? હા સર. અને છેલ્લું, જો કોઈ સંખ્યા ગુણવાની કે ભાગવાની હોય અને એમાં કોઈ માપન ના હોય, કોઈ સંખ્યા માપન ના દર્શાવતી હોય અને તે ચોક્કસ છે, તો એના સાર્થક અંકોની સંખ્યા કેટલી લેવાની આવશે? અનંત. અનંત લેવાના આવશે. તો એના એક્ઝામ્પલ પણ આપ્યા છે. તો શું મિત્રો આ નિયમો તમને તૈયાર કરતા આવડશે? હા સર. આ 35મો ક્વેશ્ચન તમારે એઝ એ 2 માર્ક ઓર 3 માર્ક્સ પ્રિપેર કરવાનો છે. સર આ ચોપડી વાળા તો બધું આડું અવળું આપે છે. હા, એટલે ચોપડીમાં તમે દેખશો ને તો કશું અકડમ બકડમ કરીને બધું લખી નાખ્યું, કશું ભાન જ નહીં પડે તમને. પણ તમને હવે ક્લિયર થઈ ગયું એકદમ? હા સર. એટલે ચોપડી છે ને એટલી બોગસ રીતે લખેલી છે ને, તમે ક્યારેક મારા પેમ્પલેટ સાથે ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ્સ તમે વાંચ્યા કોઈ દિવસ? ઉદાહરણના દાખલા વાંચ્યા કોઈ દિવસ? આ જોયા છે, બહુ ખરાબ રીતે ગણી આવે છે. એટલે કશું ખબર જ નહીં પડે કે ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ મારા જે નોટ્સ છે ને મિત્રો, એમાં ભયંકર એફર્ટ્સ લગાડ્યા છે, ખાસો પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખાસો સમય એમાં બરબાદ મેં કર્યો છે નોટ્સ બનાવવામાં. એટલે પુષ્કળ જગ્યાએ ઘણું સરળ બનાવીને નોટ્સ બનાવ્યા છે. તમે વાંચશો ને અને કમ્પેર કરશો ને તમને રિયલાઇઝ થશે. ઘણી મહેનત કરી છે આના પાછળ. તમે કમ્પેર કરશો તમને રિયલાઇઝ થશે. તો મિત્રો અને પાછું નોટ્સ એવી રીતે બનાવ્યા કે પાછું ટેક્સ્ટબુક તો બધું આવી જ જાય પાછું. એટલે તમારો કોઈ એક પણ માર્ક્સ, અડધો માર્ક્સ કોઈ કાપી નહીં શકે.
એટલે એકદમ સરળ બનાવી અને ટેક્સના બધા જ મુદ્દા આવી જાય અને ટેક્સની લેંગ્વેજ પણ આવી જાય, બધું જ આવી જાય, એ રીતે બધું કવર કર્યું. તો મિત્રો આ સાર્થક અંકોના નિયમો, અંકો નક્કી કરવાના નિયમો આપણે સમજ્યા. ચલો એક ઉદાહરણ છે આના પરથી આપણે ડિસ્કસ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આવડ્યું છે કે નથી આવડ્યું. तू जो कहे तो चांद तारों को तोड़ लाऊंगा मैं. प्यार कर लो. મિત્રો આખી ટેક્સ્ટ બુક પણ અલગથી છપાવડાવેલી છે મેં. આખી ટેક્સ્ટ બુક અલગથી છપાવડાવેલી છે અને પછી એમાંથી બનાવીને નોટ્સ બનાવ્યા છે. તો લેટ અસ કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 10. લુક એટ ધ ક્વેશ્ચન નંબર 10. શું તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 10 દેખાય છે તમને? નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. કયા કયા સાર્થક અંકો છે? ચલો સૌથી પહેલું તમે દેખો તો એમાં કોણ સાર્થક અંકો છે? બોલો. એક સાર્થક અંક છે. એક જ સાર્થક. કયો છે? 7. ચલો આ 2.64 ગુણ્યા 10⁴ કિલોગ્રામમાં 3 2 6 4 અને 4. ચલો આમાં ત્રીજામાં 4 2 3 7 0 2 3 7 અને 0. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચોથામાં 4 3 2 0 4 3 2 0 4 સાર્થક. બધા સાર્થક. એક કરતા મોટી સંખ્યા હોય ને તો બધા જ અંકો સાર્થક અંકો લેવાના. ઓકે. અને છેલ્લામાં ચલો આમાં એની પછી પાંચમામાં 4 0 3 2 અને છેલ્લામાં 4 0 3 2. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હજી આમાં જી અને એચ આપણે લખીએ. 132.0 ગ્રામ, 1320 ગ્રામ અને 1200 મીટર. ચલો આવું છે. તો 132.0 ગ્રામમાં કોણ કોણ સાધકો છે? 1 3 2 મોટી વાત. 4 પોઈન્ટ વાળી સંખ્યા હોય અને એક કરતા મોટી હોય તો જેટલા અંકો છે બધા જ સાર્થક અંકો કહેવાય. એટલે 132.0 હોય તો એમાં 4 સાર્થક અંકો કહેવાય અને 132.00 હોય ને તો એમાં 5 સાર્થક અંકો કહેવાય. સમજો છો મિત્રો? સર. પૂર્ણાંક સંખ્યા છે જેમ કે 1320 છે તો એમાં કેટલા? 3 1 3 2 જ આવશે. અને 1200 માં કેટલા આવશે? 2 શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તો સાર્થક અંકો નક્કી કરવાના નિયમો તમને સમજ પડ્યા આઈ હોપ. ઓકે. Let us get back to our original track. મિત્રો આમાં એક પ્રોબ્લેમ છે. ચલો હું તમને કહું પ્રોબ્લેમ શું છે અને એનું સોલ્યુશન શું છે પણ કહું. ચલો પ્રોબ્લેમ એ છે, મને કહો કે 123.0 સેન્ટીમીટર આમાં કેટલા સાર્થક અંકો છે? કોઈ કહેશે? 4 આમાં 4 સાર્થક અંકો છે. હા કે ના? હા સર. આને મિલીમીટરમાં લખવું છે. 123.0 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? 10 - 3 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય.
તો 123.0 સેન્ટીમીટર છે તો કેટલા મિલીમીટર થાય? 1230. હા, તો તમે કહેશો સાહેબ 10 વડે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર એટલે આને 10 વડે ગુણવું પડશે, તો 1230 મિલીમીટર થશે. પણ હવે જોઈને મને કહો સાત અંકોની સંખ્યા કેટલી છે? 4 3. 3 એક વખત 3 સાત અંકો થઈ ગયા. આવું ના ચાલે. હું કઈ એકમ બદલાવું તો કઈ સાર્થક અંકોની સંખ્યા બદલાવી ના જોઈએ ખરેખર. ખાલી એકમ બદલાવાથી સંખ્યા તો એની જ છે, એટલે સાર્થક અંકોની સંખ્યા પણ એની જ રહેવી જોઈએ. એટલે આમાં આપણને એવું લાગે છે નિયમ અનુસાર એવું લાગે છે કે હાલું કમબખત આપણે એકમ બદલાવાનો ટ્રાય કર્યો ને તો સાર્થક અંકોની સંખ્યા પણ બદલાઈ જાય એવું આપણને લાગે છે. એવું થાય છે ખરા. એટલે આનું સોલ્યુશન એ છે કે એટલા માટે જ સામાન્યતઃ ગણતરીઓમાં આપણે ફિઝિક્સની અંદર જે જવાબ લખતા હોઈએ એ સાયન્ટિફિક નોટેશનમાં લખવાનો હોય છે. સાયન્ટિફિક નોટેશન તમને ખ્યાલ છે ને મિત્રો? હા સર. આ ખરેખર 123.0 સેન્ટીમીટર નો મતલબ શું ખબર તમારે? આ રીતે લખવાનું કે 1. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ગુણ્યા 10⁻² સેન્ટીમીટર. ચલો, ધીસ ઇઝ કોલ્ડ ધ સાયન્ટિફિક નોટેશન. પોઈન્ટ પહેલા એક અંક અને પછી બધું પોઈન્ટ પછી. એટલે સર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. હા, એને સાયન્ટિફિક એટલે ગુજરાતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ થઈ. કેમેસ્ટ્રીમાં કદાચ આવતું હશે. સર આવે છે. હા, આવું કરશો ને તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે જો આમાં પણ 4 સાર્થક અંકો દેખાય છે. જો કેટલા સાર્થક અંકો છે? 4 જ છે. જો 1 3 2 અને આને મિલીમીટરમાં ફેરવશો ને તો 1.32230 ગુણ્યા 10⁻³ મિલીમીટર થશે. તો હવે સાર્થક અંકોની સંખ્યા તો કેટલી રહી? 4. 4 ની 4. એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો મિત્રો. હા સર. ખરેખર તો કોઈ પણ સંખ્યાનો એકમ બદલાવો તો પણ સાર્થક અંકોની સંખ્યા બદલાવી ના જોઈએ. તો એવું ક્યારેક એવું બની જાય કે એકમ બદલાતો સાર્થક અંકોની સંખ્યા નિયમ પ્રમાણે બદલાઈ જાય. નિયમ પ્રમાણે સાર્થક અંકોની સંખ્યા જાણે કે બદલાઈ જતી હોય એવું આપણને લાગે. તો એવું ના, તમારો અવાજ કપાય છે. હા, એટલે એવું ના કરવું હોય. હવે આવે છે અવાજ બરાબર? હા સર. એવું ના કરવું હોય તો સંખ્યાને સાયન્ટિફિક નોટેશનમાં લખી નાખો તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એ જ વસ્તુ આ નોંધની અંદર આપેલી છે. જે બોક્સમાં સમજાવ્યું છે ને, બોક્સમાં આ જ વસ્તુ સમજાવી છે. કે ભાઈ 4.700 મીટર તો 470.0 સેન્ટીમીટર એટલે 4700 મિલીમીટર. એટલે કમબખત આમાં 4.700 મીટરમાં 4 સાર્થક અંકો હતા, પણ 4700 મિલીમીટરમાં તો 2 જ થઈ ગયા. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ છે કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 34 ની અંદર સાર્થક સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા જ ચોક્કસ અંકો હોય પરંતુ એક અર્થપૂર્ણ અને અચોક્કસ અંક આવેલો હોય તો એને સાર્થક સંખ્યા કહેવાય. એમાં કયા કયા અંકો સાર્થક અંકો કહેવાય ને કયા 0 સાર્થક અંકો ના કહેવાય એના નિયમો પણ આપણે ભણી નાખ્યા અને એક પ્રોબ્લેમ હતો એના સોલ્યુશન પણ લાવી દીધું. હવે રાઉન્ડ ઓફ શા માટે કરવું પડે એ સમજીએ. તો રાઉન્ડ ઓફ કરતા પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ. રાઉન્ડ ઓફ શું છે એ સમજતા પહેલા એક એક્ઝામ્પલ લઈએ તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે રાઉન્ડ ઓફ શું છે. ઓકે, માની લો કે હું કોઈ પેન્સિલની લંબાઈ મીટર પટ્ટીથી માપું છું. તો મને માલુમ પડ્યું કે કોઈ એક પેન્સિલ લંબાઈ મીટર પટ્ટીથી માપતા એ 12.3 સેન્ટીમીટર મને મળી. અને કોઈ બીજી પેન્સિલ છે એની લંબાઈ હું છે ને વર્નિયર કેલિપર્સથી માપું છું. તો વર્નિયર કેલિપર્સથી કોઈ બીજી પેન્સિલ માપું છું એની લંબાઈ, તો મને માલુમ પડશે પોઈન્ટ પછી કેટલા અંક આવશે વર્નિયર કેલિપર્સનો તો યુઝ કરીએ તો 2. માની લો કે 5.71 સેન્ટીમીટર મળી. અને કોઈ ત્રીજી પેન્સિલ છે એને હું સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટરથી માપું છું તો પોઈન્ટ પછી કેટલા અંકો મળશે મને? 3. માલુમ પડ્યું મને કે 8.328 સેન્ટીમીટર છે. હવે આ 3 પેન્સિલને શ્રેણીમાં જોડી દેવામાં આવે છે. 3 પેન્સિલને એક પછી એક જોડી દેવામાં આવે છે.
ત્રણેય પેન્સિલને એક પછી એક જોડી દેવામાં આવે તો કુલ લંબાઈ કેટલી થાય? તો કે ભાઈ તમે કહેશો કે ભાઈ કુલ લંબાઈ ત્રણ પેન્સિલને ચોંટાડી દો તો કુલ લંબાઈ L1 + L2 + L3 થાય. હા કે ના? હા સર. એટલે કરવું શું પડે કે ભાઈ 12.3 + 5.71 + 8.328 આવું કરવું પડે. પણ મિત્રો તમે જ્યારે કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેટર તો શું કરશે કે આનો ત્રણેયનો સરવાળો કરી નાખશે. એટલે પણ એવું માનીને સરવાળો કરશે કે આ 12.3 પછી બે ઝીરો છે એવું માનીને ચાલશે. એટલે કેલ્ક્યુલેટર શું કરશે જાતે ને જાતે એવું માની લેશે કે ભાઈ અહીંયા 12.3 તમે લખો એટલે એનો મતલબ કે 12.300 છે એવું માની લેશે. અને તમે 5.71 લખો એટલે 5.710 એની જાતે માની લેશે કેલ્ક્યુલેટર. અને કેલ્ક્યુલેટર થી જવાબ લાવશો તો કેટલો મળશે તમને? જુઓ તો કરો તો આ બધી વસ્તુ 26.338. 26.338. ચલો આવું મળ્યું કેલ્ક્યુલેટર થી આવો જવાબ આવ્યો. પણ આ તો સાધનની ખામી હતી. એટલે આપણને સાધનની ખામીને કારણે આમાં 12.3 જ આપણે લખ્યું હતું. એ તો સાધનની ખામીને કારણે. પણ જ્યારે કેલ્ક્યુલેટરથી સરવાળો કરશો તો કેલ્ક્યુલેટર જાતે ને જાતે અહીંયા શૂન્ય જેવું માનીને ચાલશે. પણ શું વાકઈમાં શું ખરેખર અહીંયા શૂન્ય હતું? હા કે ના? હા સર. ના. શું ખરેખર અહીંયા આગળ શૂન્ય હતું? ના. એ તો કેલ્ક્યુલેટરે જાતે માની લીધું. એટલે હું એવું કહેવા માંગુ છું કે આમાં પોઈન્ટ પછી એક અંક આપણને જ્ઞાત છે, બીજા બે અંકો જ્ઞાત નથી. આમાં પોઈન્ટ પછી બે અંકો જ્ઞાત છે અને આમાં પોઈન્ટ પછી ત્રણ અંકો જ્ઞાત છે. પણ બધામાં પોઈન્ટ પછી પહેલો અંક તો જ્ઞાત જ છે ને. પોઈન્ટ પછી પહેલો અંક તો બધામાં જ્ઞાત છે. એનો મતલબ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી એક જ અંક રહે તે રીતે જવાબ લખીએ તો એ વધારે સાચો કહેવાય. કારણ કે પાછળના બે અંકો તો ખોટા હશે વાકઈમાં. કારણ કે આ તો આપણને ખબર જ નથી. આ તો 0 માનીને આપણે ચાલ્યા છીએ. એટલે ઇન શોર્ટ સરવાળો કે બાદબાકી તમે કરતા હો અને તમને એવું રકમમાં લખ્યું હોય કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળો કરો એવું લખ્યું હોય તો તમારે જોવાનું કે દરેકે દરેક સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા સરવાળા બાદબાકી બંને માટે નિયમ. સરવાળા અને બાદબાકી બંને માટે આ નિયમ. તમારે જેટલી સંખ્યાના સરવાળા બાદબાકી કરવાના હોય બધામાં પોઈન્ટ પછી કેટલા અંક છે જોવાના. પોઈન્ટ પછી કેટલા છે જોવાના. અને પોઈન્ટ પછી જે લઘુત્તમ હોય ને એ પ્રમાણે આન્સર લખવાનો. જેમ કે 12.3 માં પોઈન્ટ પછી એક જ અંક છે તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક જ અંક રહેવો જોઈએ. પણ કેલ્ક્યુલેટર થી તો અત્યારે આપણો જવાબ શું આવ્યો? 26.338. અને આપણે જવાબ કયા સ્વરૂપે લખવાનો છે? પોઈન્ટ પછી એક જ અંક રહે તે રીતે જવાબ લખવાનો છે. તો એનો મતલબ કે પોઈન્ટ પછીનો બીજો અને ત્રીજો અંકને મારે હટાવવા છે. આને ઉડાઈ દેવા છે. તો આ હટાવવાની પ્રક્રિયાને રાઉન્ડ ઓફ કર્યું તેમ કહેવાય. આ અનનેસેસરી અંકોને આપણે હટાવી દઈએ એને રાઉન્ડ ઓફ કર્યું તેમ કહેવાય. હવે રાઉન્ડ ઓફ ના નિયમો તમને ખબર પણ છે કે 5 કરતા મોટો અંક હોય તો એને રાઉન્ડ ઓફ કરતી વખતે અર્થાત હટાવતી વખતે આગળના અંકમાં એક ઉમેરવો. જેમ કે 82.86 છે અને મારે આ 6 ને રાઉન્ડ ઓફ કરવો છે તો હું શું લખીશ? 82.9 કરીશ. જે અંકને ઉડાવવો છે એ 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરી અને હટાવવો. પણ જો જે અંકને રાઉન્ડ ઓફ કરવો જે 5 કરતા નાનો હોય એ જ સંખ્યા લખવાની. 80.8. રાઉન્ડ ઓફ કરતી વખતે આગળ કશું લખવાનું નહીં. આગળ કશું કરવાનું નહીં. એઝ ઇટ ઇઝ. શું આ સમજ પડ્યો મિત્રો? હા સર. હા હા સર. સર. જે રૂલ નંબર 1 જો તમારે જે સંખ્યાને રાઉન્ડ ઓફ કરવી છે 5 કરતા મોટી હોય તો આગળ એક ઉમેરી અને હટાવવું. જો એ 5 કરતા ઓછી હોય તો કશું નહીં કરવાનું. પણ હવે ક્વેશ્ચન એવો થાય કે 5 હોય તો જો એક્ઝેક્ટ 5 હોય તો શું કરવું? તો ઉમેરવાનું. ના, એ હું તમને કહીશ. જો એક્ઝેક્ટ 5 હોય ને તો પાર્શિયાલિટી છે તો એક્ઝેક્ટ જે અંકને રાઉન્ડ ઓફ કરવો જે એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક જો એકી હોય ને તો બેકી કરવો. આગળનો અંક જો એકી હોય તો બેકી કરવો. પણ બેકી હોય તો બેકી જ રાખવો. એટલે માની લો કે 82.55 છે અને 5 ને રાઉન્ડ ઓફ કરવો છે
તો આગળ 5 છે તો 5 ને શું કરવું પડશે? એકી કરવો પડશે. એકી હોય તો બેકી કરવું, પણ બેકી હોય તો બેકી યથાવત રાખવું. અને આને અહીંયા 5 ને રાઉન્ડ ઓફ કરવો હોય તો શું થશે? 82.4. યથાવત રહેશે. એટલે પાર્શિયાલિટી થઈ ગયા. આ પાર્શિયાલિટી થઈ ગઈ, પણ હવે નિયમ તો નિયમ છે, એ લોકોએ બનાવ્યો તો આપણે સ્વીકારવાનો. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. તો 3 સિમ્પલ નિયમો છે. 5 કરતા મોટા અંકને રાઉન્ડ ઓફ કરવો હોય તો આગળ 1 ઉમેરવાનો. 5 કરતા ઓછો અંકને રાઉન્ડ ઓફ કરવો હોય તો આગળ કશું નહીં કરવાનું. એક્ઝેક્ટ 5 ને રાઉન્ડ ઓફ કરવો હોય તો આગળ એકી હોય તો બેકી કરવું, બેકી હોય તો કશું ના કરવું. તો હવે અહીંયા આગળ આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે ભાઈ 26.338 પર પહોંચ્યા હતા. અને મારો જવાબ મારે કયા સ્વરૂપે લખવાનો છે? પોઈન્ટ પછી એક જ અંક આવવું જોઈએ. પોઈન્ટ પછી એક જ અંક આવતો, એટલે મારે છે ને પહેલા 8 અને પછી 3, એટલે જમણી હંમેશા જમણી બાજુથી રાઉન્ડ ઓફ કરવાનો. પહેલા 8 ને રાઉન્ડ ઓફ કરો, તો 8 ને રાઉન્ડ ઓફ કરો તો શું થઈ જશે? 26.34. ચલો 26. હવે 4 ને રાઉન્ડ ઓફ કરો 26.3. તો ફાઇનલ આન્સર તમારે લખી શકો 26.3 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ આન્સર. એટલે જ્યારે તમને એવું આપ્યું હોય કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળો કરો તો આ રીતે સરવાળો થાય. માની લો કે તમને એવું આપ્યું છે કે 12.00 મીટર અને 6.0 મીટર, અને તમને કીધું કે આ બંનેનો સરવાળો કેટલો, તો તમે કેલ્ક્યુલેટરથી કરશો ને તમને 18 આન્સર આપશે. કેલ્ક્યુલેટરથી તમે કરશો ને તો 18 આન્સર આપશે, પણ વાસ્તવમાં આન્સર 18 ના આવે. કરો 12.00 અને 6.0 નું એડિશન કરો ને કેલ્ક્યુલેટરમાં, શું તમને આન્સર આવે જો. કરો તો શું આવ્યું જવાબ તમારો? કેલ્ક્યુલેટરથી કરો તો 18.00. નહીં, તમારે કેલ્ક્યુલેટરની વાત કરું છું, મોઢે નહીં. કેલ્ક્યુલેટરમાં શું 18 આવશે જો કેલ્ક્યુલેટરમાં. એટલે તમને કેલ્ક્યુલેટર મિસગાઈડ કરશે આ ટાઈપના ક્વેશ્ચનમાં, અને વાસ્તવમાં તમે 18 લખીને આવી જાવ તો 0 માર્ક્સ મળે. આમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે મિત્રો? 2. છે 1. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા રાખવાના? 1. 1 રાખવાનો, એટલે જવાબ શું આવશે? 18 નહીં આવે, 18.0. 18.0 મીટર આવશે. એટલે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા બાદબાકી કરો એવું પૂછાય તો થોડી બુદ્ધિ વાપરવાની, કેલ્ક્યુલેટર પર ભરોસો નહીં કરવાનો. સમજ્યા મિત્રો? હા સર. તો મિત્રો હા, ક્વેશ્ચન કે સાહેબ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય એના સરવાળા બાદબાકી કરવા હોય તો મિત્રો પૂર્ણાંક સંખ્યા હોય ને, જેમ કે 23+4, તો એનો જવાબ સાદા નિયમ, સાદી રીતે થાય, એમાં કોઈ નિયમ નથી. એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક હોય તો પણ એ છે. એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક છે તો પણ સાદો નિયમ, તો પણ સાદો નિયમ. એટલે પૂર્ણાંક સંખ્યા આવે ને સરવાળા બાદબાકીમાં તો સાદા નિયમ પ્રમાણે જ થાય. પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી સાદા નિયમોને અનુસરે છે. શું મિત્રો આ સમજમાં આવ્યા? હા સર. હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 36 પતી ગયો અને 37 પણ પતી ગયો. સરવાળા અને બાદબાકીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ સમજાવો, અને 36માં રાઉન્ડ ઓફ કઈ રીતે કરી શકાય ના 3 નિયમો એ સમજ્યા. તો મિત્રો સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે એ જોઈ અને પોઈન્ટ પછી લઘુત્તમ અંક રહે તે રીતે સોલ્વ કરવું. પૂર્ણાંક સંખ્યા હોય તો કોઈ ટેન્શન જ નહીં, સાદા નિયમોને અનુસરે. મિત્રો આટલા 36મો અને 37મો બંને ક્વેશ્ચન પૂછવા માટે નથી, એક્ઝામમાં પૂછવા માટે નથી, માત્ર તમારી સમજ કેળવવા માટેના છે. 35મો ક્વેશ્ચન તમને એઝ એ 2 માર્ક્સ 3 માર્ક્સ પૂછાઈ શકે, સાર્થક અંકોના નિયમો નક્કી કરવા. પણ 36 અને 37 એ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. પણ તમને નિયમો સમજમાં આવ્યા મિત્રો? હા સર. ઓકે, લેટ્સ સી તમને કેટલું સમજમાં આવ્યું. એકાદ દાખલો લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. ચલો પહેલા ગુણાકાર ભાગાકારનું પતાવી દઈએ પછી દાખલો લઈએ. તો સરવાળા બાદબાકીમાં મિત્રો શું કરવાનું હતું? પોઈન્ટ પછી કેટલા અંકો આવે એ જોવાનું હતું, અને ગુણાકાર ભાગાકારની અંદર કુલ સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં લેવી. મિત્રો બોલો. Yes, sir.
સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કેટલા અંકો છે તે ધ્યાનમાં લેવા. તે ધ્યાનમાં લેવા. જ્યારે ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો ધ્યાનમાં લેવા. તો માની લો કે લંબચોરસ છે, લંબચોરસની લંબાઈ 12.56 સેન્ટીમીટર મીટર છે અને પહોળાઈ 2.3 પહોળાઈ 2.30 મીટર છે. તો મિત્રો તમને કોઈ એવું પૂછે છે કે ક્ષેત્રફળ કેટલું, તો મિત્રો આપણને ખબર છે કે ક્ષેત્રફળ તો શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એક કામ કરો, પહેલા છે ને કેલ્ક્યુલેટર થી કરી નાખો. પહેલા કેલ્ક્યુલેટર જવાબ લઈ દો. 12.56 ગુણ્યા 2.30 કરો તો શું જવાબ આવે જો તો 28.888. 28.888 આવું આવે છે. હા સર. પણ મિત્રો આમાં કુલ કેટલા સાર્થક અંકો છે જો તો કુલ કેટલા છે? 4. ને આમાં કુલ કેટલા છે? 3. 3 છે. 3 છે. તો જવાબમાં કેટલા રાખવાના? 3. જવાબમાં કુલ 3 સાર્થક અંકો રાખવાના. જવાબમાં કુલ 3 સાર્થક અંકો રાખવાના. એટલે એનો મતલબ કે મારો જવાબ આજ 5 અંકોમાં નહીં ચાલે, 3 અંકોમાં જ હોવો જોઈએ. 28.9. 8 અને આ પણ 8 ને રાઉન્ડ ઓફ કરીએ તો 28 પોઈન્ટ પહેલા છે ને છેલ્લા 8 ને રાઉન્ડ ઓફ કરીએ તો અહીંયા આગળ 9 આવી જશે અને 9 ને રાઉન્ડ ઓફ કરીએ તો શું આવશે આગળ? 28.9. એટલે ફાઇનલી તમારો આન્સર 28.9 મીટર સ્ક્વેર જવાબ આવશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. હા સર. ચલો માની લો કે દ્રવ્યમાન, કોઈ પદાર્થનું દ્રવ્યમાન 132.25 કિલોગ્રામ છે અને એનું કદ છે ને મિત્રો એ 50.3 મીટર ક્યુબ છે અને મારે ઘનતા શોધવી છે. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો હવે મને કહો કે આ દ્રવ્યમાનમાં કેટલા સાર્થક અંકો છે? 5. આ કદમાં કેટલા ટોટલ? 3. જવાબ કયા સ્વરૂપે લખવો પડશે? કોમાં લાવવાનું? 3 સાથે. તો કરો ને 132.25 ભાગ 2.63 જવાબ આવશે. 2.629. 2.629 29. પછી શું આવે છે? 22. 22. એટલે થોડાક 4-5 અંક પોઈન્ટ પછી 4-5 અંકો લખવાના, પોઈન્ટ પછી 4-5 અંકો લખવાના અને આ આવશે કેજી પ્રતિ મીટર ક્યુબ. પણ મારો જવાબ શું આ સ્વરૂપે લખી શકાય? હા કે ના? શું જવાબ આ સ્વરૂપે લખી શકાય? હા કે ના? ના સર. ના લખી શકાય. એવું આપ્યું હોય રકમમાં કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખો તો રાઉન્ડ ઓફ કરવું પડે. આમાં દ્રવ્યમાનમાં 5 અંકો છે, કદમાં 3 અંકો, તો જવાબમાં 3 જ હોઈ શકે. તો જવાબમાં 3 જ રાખવા માટે આ બધાનું રાઉન્ડ ઓફ કરવું પડશે. 2 જશે ની જાતે, 2 ની જાતે જશે, પણ 9 જાય તો આગળ શું થશે? 3. 2.63 કેજી પ્રતિ મીટર ક્યુબ આન્સર લખાય. શું આ સમજમાં આવ્યો? યસ સર. હા સર. તો ફ્રેન્ડ્સ સિમ્પલ શબ્દોમાં સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે એ જોવાના અને લઘુત્તમ સ્વરૂપે આન્સર લખવાનો. ગુણાકાર અને ભાગાકારમાં કુલ સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં લઈ અને લઘુત્તમ સ્વરૂપે આન્સર લખવાનો. શું આ સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 38 પણ પતી ગયો. ગુણાકાર ભાગાકાર કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ એ પતી ગયું. ચલો હજી એક વસ્તુ કહેવાની રહી ગઈ મારથી, એક સરસ વસ્તુ કહેવાની રહી ગઈ. ચલો માની લો કે મિત્રો તમે નળાકારનું ઘનફળ શોધો છો. નળાકારની ત્રિજ્યા તમને આપેલી છે. નળાકારની 3.50 મીટર આપેલી છે અને લંબાઈ આપી છે 1.
2 મીટર આપી છે. તમે ઘનફળ શોધવા માંગો છો તો તમને ખબર છે નળાકારનું ઘનફળ શું થાય? a square h. પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર h ના બદલે l લખીશું. ઓકે, હા સર. હા સર. ચલો હવે આ એક કામ કરીએ, અહીંયા 0 લખીએ છીએ. ચલો માની લઈએ કે ત્રિજ્યા છે ને 3.321250 મીટર છે અને લંબાઈ 1.200 મીટર છે. ચલો તો હવે કોઈ મને કહેશે આ ત્રિજ્યામાં કેટલા સાર્થક અંકો થયા? 6. 6 6 થયા, 6. અને લંબાઈમાં કેટલા થયા? 4 એટલે લંબાઈમાં 4 સાર્થક અંકો છે, ત્રિજ્યામાં 6 છે અને પાઈની કિંમત 3.14. તો પાઈમાં અનંત. પાઈમાં કેટલા સાર્થક અંકો થાય? અનંત. 3 ના થાય, અનંત થાય. એટલે ઘણા છોકરાઓ શું વિચારે કે પાઈમાં 3 જ લખે અને પછી જવાબ એમ લખે કે ભાઈ જવાબમાં 3 જ હોવા જોઈએ ને, કારણ કે પાઈમાં તો 3 જ છે. પણ ના મુન્ના, પાઈમાં 3 નથી, પણ કેટલા હોય? અનંત. અનંત સાર્થક અંકો. એટલે જવાબ કયા સ્વરૂપે લખવાનો આવશે? 4 માં. 4 માં લખવાનો આવે. જવાબમાં 3 નહીં, પણ ટોટલ 4 અંકો હોવા જોઈએ. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. એટલે ખબર પડે. 22 સપ્તમાંશ લખીશું. આના જગ્યાએ 3.312 નો વર્ગ ને ગુણ્યા 1.200. ચલો કરો તો શું આવે છે? કેલ્ક્યુલેટર થી જવાબ શું આવે છે? 41.3825. 41.3825 પછી શું આવે છે? 8 9. 8 9. બહુ થયું. ચાલશે. ચલો હવે આપણી પાસે જે સંખ્યાઓ હતી એમાં એકમાં અનંત હતા, એકમાં 6 હતા અને એકમાં 4 હતા. તો લઘુત્તમ કોણ છે 4 માંથી? 4. 4. તો આપણો આન્સર મિનિમમ સ્વરૂપે હોવો જોઈએ. તો મિનિમમ વેલ્યુ 4 છે, તો આપણો જવાબ 4 સ્વરૂપે એટલે આ બધું જ રાઉન્ડ ઓફ કરવું પડશે. 41.38. 9 જાય તો આગળ 9 આવે, 9 જાય તો આગળ 6 થશે, 6 જાય તો આગળ 3 થશે અને 3 આમનામ જશે, 3 આમનામ જ જશે. એટલે 41.38 જ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ગુણાકારમાં ઘણીવાર ચોક્કસ અંક આવશે, તો ચોક્કસ અંકોના સાતંકો કેટલા લેવાના આવશે? અનંત. અનંત લેવાના. ઓકે, ઓકે સર. ઓકે સર. તો મિત્રો ગુણાકાર ભાગાકાર ના નિયમ પતી ગયા. ક્વેશ્ચન નંબર 38 પણ પતી ગયો. એટલે આજે આપણે ક્વેશ્ચન 34, 35, 36, 37 અને 38 ડિસ્કસ કર્યા. હવે એક ખાલી 39મો ક્વેશ્ચન બાકી છે, ઓનલી ક્વેશ્ચન નંબર 39. પછી પાછળના 40 તો બધા થઈ ગયા છે ને? જો તો સર થઈ ગયા છે. હા, તો 40મો ક્વેશ્ચન અલગ છે, એ પછી અલગથી કરાવું છું. પણ હાલના તબક્કે આ સાર્થક અંકોના ક્વેશ્ચન્સ હું તમને કરાવી આપું. તો મિત્રો તમે લોકો ઉદાહરણ નંબર જો તો ઉદાહરણ નંબર 13 પર આવી જાઓ. તો મિત્રો ઉદાહરણ નંબર 12 સુધી થઈ ગયું છે, ઉદાહરણ નંબર 13 પર આવી જાઓ. જો તો ઉદાહરણ નંબર 13 કોઈ સમઘન છે, તો સમઘનની બાજુની લંબાઈ આપેલી છે 7.203 મીટર. મીટર લખવાનું રહી ગયું છે, મીટર રહી ગયું છે. તો એનું કુલ ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. મિત્રો સમઘનને કેટલી બાજુ હોય? સમઘનને કેટલી બાજુ હોય? 6. સમઘનને કુલ 6 સપાટીઓ હોય. સમઘનને કુલ 6 સપાટીઓ હોય અને દરેક સપાટી કેવી હશે? સરખી. ચોરસ હશે. દરેક સપાટી ચોરસ હોય. તો દરેક સપાટીનું ક્ષેત્રફળ L² હોય. દરેક સપાટી ચોરસ હોય, દરેકનું ક્ષેત્રફળ L².
તો સમઘનની પૃષ્ઠ સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? 6L square. 6 સપાટી દરેક L સ્ક્વેર, તો શું આવશે? 6L square. 6L સ્ક્વેર. ચલો એટલે હવે આ ગુણાકારમાં 6L સ્ક્વેર આવ્યું. તો મિત્રો કોઈ મને કહેશે આ 6 માં કેટલા સાર્થક અંકો છે? અનંત. અનંત. અને L માં કેટલા છે? L માં 4. 4. 4. તો જવાબમાં કેટલા હોઈ શકે? 4. 4. 4. એટલે પહેલા તો કેલ્ક્યુલેટર થી જવાબ લાવી દેવાનો, પણ છેલ્લે જવાબ કયા સ્વરૂપે લખવાનો? 4. 4 સાર્થક અંકો હોય એ સ્વરૂપે. અને ઘનફળમાં પણ સેમ ટુ સેમ. ઘનફળ સમઘનનું ઘનફળ જાણો છો ને, L ક્યુબ થશે. L cube. એટલે પહેલા કેલ્ક્યુલેટર થી જે આવે એ કરી નાખવાનું, પણ છેલ્લો જવાબ કયા સ્વરૂપે હોવો જોઈએ? 4 સાર્થક અંકો. 4 સાર્થક. શું આ સમજમાં આવ્યું? કરાવું કે ચાલશે મિત્રો? ચાલશે. ચાલશે સર. શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ક્વેશ્ચન નંબર 14 દેખી લો. જો કરાવવાની જરૂર લાગે છે? ના સર. ના સર. ઓકે. 14 માં દ્રવ્યમાનમાં 3 છે અને ઘનફળમાં 2 જ છે, તો ભાઈ જવાબમાં કેટલા આવી શકે? 2. 2. તો છેલ્લે જવાબ 2 સ્વરૂપે લખવાનો. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? Yes. યસ સર. ચલો બાકીના ઉદાહરણ 15, 16, 17 થઈ ગયા. જો 15, 16 અને 17 થઈ ગયા છે ભૂતકાળમાં. થઈ ગયા છે. એટલે ઉદાહરણના બધા જ દાખલાઓ પતી ગયા મિત્રો. જો ઉદાહરણના કોઈ બાકી છે તો હવે ઉદાહરણના કોઈ દાખલા બાકી છે મિત્રો? જોવો તો હવે. ના સર. હા સર. ઓકે ફાઇન. હવે સ્વાધ્યાયમાં એક પછી એક દેખીએ તો પહેલો અને બીજો મેં તમને ટ્રાય કરવા માટે આપ્યા હશે. હા સર. થોડોક હા, સર. પ્રયત્ન કરશો, થોડુંક વિચારશો ને થોડોક પ્રયત્ન કરશો તો તમને આવડી જાય એવા છે. તો પહેલો અને બીજો ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? સ્વાધ્યાયમાં એમાં કઈ કરાવવાની જરૂર લાગે છે? જોવો તો હા સર. હા સર, એ તો આપણે હજી કદાચ ટ્રાય ના કર્યા હોય તો એકવાર શાંતિથી વિચારજો ને ટ્રાય કરજો, તમને આવડશે 100%. ત્રીજો ક્વેશ્ચન મેં તમને કરાવ્યો હશે, ચોથો પણ વાત થઈ હશે, હા સર. અને પાંચમો પણ મેં તમને અલગથી લખાવ્યો હશે ને. હા સર. હા સર. છઠ્ઠો ક્વેશ્ચન ઓફલાઈન. લેબોરેટરી પછી તમે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ પર આધારિત છે. ઓફલાઈન ની વાત નથી, પણ લેબોરેટરી ત્યાં પછી થઈ શકશે. અને વાત થઈ ગઈ છે, હા કે ના? હા સર. આઠમો પણ લેબોરેટરી પછી. આઠમો ક્વેશ્ચન પણ તમે પ્રેક્ટિકલ એકવાર કરશો ને પછી તમને થોડો આઈડિયા આવશે, અત્યારે નહીં. ચલો 9મા ક્વેશ્ચન પર આવીએ. 9મા પહેલા 10મો થઈ ગયો. 11મો પહેલા કરી નાખીએ, પછી 9મો કરાવો. પહેલા 11મા ક્વેશ્ચન પર આવી જાઓ. 11, 12 અને 13 પહેલા કરી નાખીએ. મિત્રો એક લંબચોરસ પાતળી તકતી છે, તો લંબઘન જેવી વાત છે. મિત્રો લંબઘનને પણ કેટલી સપાટીઓ હોય? 6. લંબઘનને પણ 6 સપાટીઓ હોય મિત્રો. લંબઘનને પણ 6 સપાટી હોય. તો મિત્રો માની લો કે લંબઘનની લંબાઈ L, પહોળાઈ B અને ઊંચાઈ h છે. લંબઘનની લંબાઈ L, પહોળાઈ B અને ઊંચાઈ h છે. તો મિત્રો લંબઘનનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો વિચારો કે સર, અવાજ કપાય છે. હા, હવે બરોબર જ આવે છે અવાજ. તો મિત્રો લંબાઈ L, માની લો કે આ ભાગ L છે અને માની લો કે આ ભાગ B છે. તો L અને B વાળી કેટલી? L ગુણ્યા B વાળી કેટલી સપાટીઓ મળશે તમને? 2. પણ નીચે પણ મળે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. Yes sir. L અને B વાળી 2 મળશે. પછી માની લો કે આ H છે, આ તો B છે જ, અને આ H છે. તો H અને B વાળી કેટલી મળશે? 2. એ પણ B. અને આ HL, આ
એચ અને આ એલ. એચએલ વાળી પણ કેટલી મળશે? એ પણ બી 2. તો 2 વખત એચએલ, 2 વખત એલબી અને 2 વખત બીએચ. 2 કોમન. એ કોમન કાઢવાના. હા, તો મિત્રો આ લંબઘનનું ક્ષેત્રફળ સમજમાં આવ્યું? આ સૂત્ર ક્યાંથી આવ્યું? હા સર. હા સર. ચલો હવે ક્વેશ્ચન વાંચીએ. એક લંબઘન પાતળી ધાતુની તક્તીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં અને ઊંચાઈ કમ વખત સેન્ટીમીટરમાં છે. એટલે સૌથી પહેલું કામ તમારે શું કરવું પડશે? આ સેન્ટીમીટર નું મીટર. હા, અને સેન્ટીમીટરનું મીટરમાં ફેરવવું પડે. એટલે h બરાબર યાદ રાખજો મિત્રો, સૌથી પહેલા 2.01 સેન્ટીમીટરના બદલે 0.0201 મીટર કરવું પડશે. 0.0201 મીટર કરવું પડશે h ની જગ્યાએ. જો બધી જગ્યાએ h ની કિંમત 0.0201 લખી છે. આ ધ્યાન રાખવાનું છે આ દાખલામાં. બાકી તો નોર્મલ. ચલો હવે મને કહો કે આમાં કેટલા સાર્થક અંકો છે ટોટલ? આમાં ગુણાકાર છે, આ બધું ગુણાકાર જ કહેવાય. તો ટોટલ કેટલા છે આમાં? 4 4 આમાં કેટલા છે? 4 અને આમાં ટોટલ કેટલા છે? 3 તો જવાબમાં ટોટલ કેટલા હોવા જોઈએ? 3 સાર્થક અંક આવવા જોઈએ. બસ, તો સાદુરૂપ આપીને ગુણાકાર કરીને કરશો આ તો કામ જાતે. હા સર. હા સર. કયા સ્વરૂપે લખવાનું? હા સર. શું કહો છો? સર થઈ જશે. જવાબમાં 3 સાર્થક અંકો રહે એ રીતે કામ કરવાનું. એક છોકરો પૂછતો હતો કે સાહેબ અહીંયા 3 ના બદલે 5 ના થઈ ગયા આવડા? જો 0.0201. હા સર. સાર્થક અંકો જોવાના. લેફ્ટ હેન્ડ સાઈડ ના શૂન્ય સાર્થક અંકો નથી ભાઈ. લેફ્ટ હેન્ડ યાદ છે ને? હા સર. એક હા સર. એટલે એને આગળને શૂન્ય નાખો. સાર્થક અંકો તો 3 જ છે. એટલે જવાબમાં 3 જ સાર્થક અંકો રહી શકે. છેલ્લો જવાબ 8.72 આવશે. અને સમઘનનું ઘનફળ તો જાણો જ છો ને? LBH. LBH. પણ જવાબમાં કેટલા સાર્થક અંકો રાખવાના? 3. 3 પૂરો કે સાહેબ આમાં 5 છે. ના, 5 નથી, 3 જ છે. જો સાર્થક અંકોની સંખ્યા 3 જ છે. સાર્થક અંકોની સંખ્યા 3 જ છે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઓકે. એટલે ક્વેશ્ચન નંબર 10, 11 પતી ગયા. 12મો ક્વેશ્ચન. મિત્રો, પ્રોવિઝન સ્ટોરમાં એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ છે. અને આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના 2 સોનાના ટુકડા કમ વખત ગદ્દારી કરી પ્રોવિઝન સ્ટોરમાં સોનું વેચે છે. પ્રોવિઝન સ્ટોરમાં સોનું વેચે છે. કરિયાણાની દુકાન. હા. એટલે પણ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે એક દ્રવ્યમાન કિલોગ્રામમાં આપ્યું છે અને બાકીના 2 ગ્રામમાં આપે. તો સૌથી પહેલા એક કામ કરીએ, બંનેને કિલોગ્રામમાં ફેરવી નાખીએ. એના કરતા પેલાને ગ્રામમાં ફેરવી નાખી દો. જે એવું કરી છે, તમારી મરજી, તમારી જે મરજી ચાલે, તમારી જેવી મરજી. કારણ કે સર પેલાને બે ફેરવા પડે. નાના તો એક જ. તમારે જે કરવું એ કરી શકો, વાંધો નથી. અને હવે ક્વેશ્ચન નંબર એવો છે કે બોક્સનું કુલ દ્રવ્યમાન કેટલું? ઓલા સોનાના ટુકડા નાખ્યા બાદ કુલ કેટલું? તો 2.3 પ્લસ, એટલે પહેલા તો કેલ્ક્યુલેટરથી કરી નાખો તો જે જવાબ આવે. ચલો આમાં કેટલા પોઈન્ટ પછી આમાં કેટલા છે? 1 છે. આમાં પોઈન્ટ પછી કેટલા છે? ટોટલ નંબર 4. 4 5. 5 આમાં પોઈન્ટ પછી કેટલા? 5. 5 જવાબમાં પોઈન્ટ પછી કેટલા હોઈ શકે? 1 એક. એક જ. એટલે એક ભલે જ. જવાબ ગમે તે આવ્યો પણ છેલ્લો જવાબ તો પોઈન્ટ પછી એક જ અંક હોય તેવી રીતે રાખવો પડશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હા સર. અને બીજો ક્વેશ્ચન એવો છે કે યોગ્ય સાર્થક અંકો સુધી બંને ટુકડાના દ્રવ્યમાનનો તફાવત કેટલો? ટુકડાઓના દ્રવ્યમાનનો તફાવત કેટલો? એવો ક્વેશ્ચન છે. ઓકે. તો મિત્રો, આ બંનેનો તફાવત આમાં પોઈન્ટ પછી 5 છે. અચ્છા, હવે ગ્રામમાં જ લઈએ. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2 આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2 જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલા હોઈ શકે? 2 2 છે. જો
ઇઝ ધેટ ક્લિયર? हाँ सर यस सर हाँ सर ચલો ક્વેશ્ચન નંબર 12 પતી ગયો. ક્વેશ્ચન નંબર 13 એમાં અડધો પાર્ટ કર્યો છે, અડધો બાકી છે. એમાં આપણે ત્રુટિ તો ગણી નાખી છે. ત્રુટિ 13% આવી. ચલો મને કહો આ ત્રુટિમાં કેટલા સાર્થક અંકો છે 13%માં? કેટલા? अनंत 2 અરે 13 આ માપન છે ભાઈ. આ ત્રુટિ એટલે એક રીતે માપન જ થયું. તો કેટલા સાર્થક અંકો છે? 2 2 સાર્થક અંકો છે. તો એમાં છે ને અડધો જે 13માં નો બીજો અડધો ક્વેશ્ચન છે ને જે મેં બાકી રાખ્યો હતો એમાં એવું હતું કે ભાઈ પી ના મૂલ્યને ધ્યાનમાં રાખી પી ની પ્રતિશત ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિને ધ્યાનમાં રાખીને આને રાઉન્ડ ઓફ કરો 3.763 ને. તો મિત્રો 3.763 ને રાઉન્ડ ઓફ કરવાની વાત છે, પણ ત્રુટિ કેટલી મળે એના ઉપરથી. ત્રુટિમાં મિત્રો ત્રુટિમાં કેટલા સાર્થક અંકો છે? 2 તો રાઉન્ડ ઓફ કરી કેટલા, તો આપણે શું કરશું કે રાઉન્ડ ઓફ કરીને 2 જ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે, કારણ કે ત્રુટિમાં ક્વેશ્ચનમાં એવું પૂછ્યું કે ત્રુટિમાં જેટલા સાર્થક અંકો હોય ને ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરો સાદી ભાષામાં. તો ત્રુટિમાં 2 સાર્થક અંકો છે, તો પછી આને 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 3.8 આવી જશે આન્સર. ઇઝ ધેટ ક્લિયર? यस सर हाँ सर ચલો ક્વેશ્ચન નંબર 14 પતી ગયો હશે, હા કે ના? हाँ सर 15મો કરાયો છે કે બાકી છે? પંદરમો ક્વેશ્ચન કરાયો છે કે બાકી છે મિત્રો? करायो करायो सर करायो શ્યોર પતી ગયો છે 15મો ક્વેશ્ચન? हाँ सर पारिमाणिक वाला હા હા. અને 17મો નહીં, 17મો નહીં, 17મો નહીં, હા ક્વેશ્ચન નંબર 25મો થઈ ગયો છે. हाँ सर हाँ सर એ પણ થઈ ગયો છે ને? હા કે ના? हाँ हाँ सर सही है ઓકે, તો ક્વેશ્ચન નંબર લાઇનસર देखिए આપણે તો ક્યાં અટક્યા હતા? હા ક્વેશ્ચન નંબર આપણે 9 પર અટક્યા હતા. ક્વેશ્ચન નંબર 9 થઈ ગયો છે કે બાકી છે? बाकी से બાકી. बाकी ચલો કોઈ પિક્ચર જોવા ગયું છે થિયેટરમાં? सर થઈ ગયો છે हाँ सर થઈ ગયો છે સર सर સર થઈ ગયો છે આ રેખીય મોટવણીની વાત નહીં કરી હોય મારા ખ્યાલથી. તમે કરી હતી ફરી તે પેલા જૂના છોકરા જોડે થઈ ગયો અચ્છા એક વાર છતાં પણ હું કરાવી દઉં. ચલો એક વાર છતાં પણ કરાવી દઉં છું. એક વાર છતાં પણ કરાવી દઉં છું. ચલો કોઈ પિક્ચર જોવા ગયું છે થિયેટરમાં? હા સર हाँ सर તો એમાં શું હોય? પિક્ચર જોવા જઈએ તો શું હોય? पर्दो स्क्रीन પડદો હોય, પિક્ચર બતાવે. પણ આ પિક્ચર ક્યાંથી આવે છે? પડદા પર પિક્ચર ક્યાંથી આવે છે? પ્રોજેક્ટ પાછળ પ્રોજેક્ટર हाँ હોય प्रोजेक्टर હા પાછળ પ્રોજેક્ટર હોય. એટલે પ્રોજેક્ટરમાં તો જે સાચી સ્લાઇડ હોય ને, જે પિક્ચરની જે સ્લાઇડ એ તો નાની હોય અને પડદામાં મોટું બતાવે, હા કે ના? हाँ सर શું મિત્રો તમે 10મા ધોરણમાં એવું ભણ્યા છો કે મોટવણી એટલે પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ? हाँ हाँ सर सर हाँ सर પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ, શું આવું ભણ્યા છો તમે? હા સર ઓકે ફાઇન. હવે એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર રાખતા મકાનના ફોટોગ્રાફ, એટલે આ સ્લાઇડની લંબાઈ તો માત્ર કન્ફ્યુઝ કરવા માટે આપી, જેનું કંઈ કામ જ નથી. એ કન્ફ્યુઝ કરવા માટે આપ્યું, જેનું કંઈ કામ નથી. પણ ફોટોગ્રાફની પોતાની એકચ્યુઅલ લંબાઈ કેટલી? ફોટોગ્રાફનું એકચ્યુઅલ ક્ષેત્રફળ કેટલું છે? તો ફોટોગ્રાફ ક્ષેત્રફળ છે એ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે? સર 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? -2 હા 10^2 ના થાય, 10^-2 થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 એટલે કે 10^-2 મીટર. પણ સેન્ટીમીટરનો સ્ક્વેર તો 10^-2 ઘાતનો વર્ગ કરો એટલે 10^-4 ઘાત થાય. આ 10^-4 ક્યાંથી આવ્યું ખબર પડી? हाँ सर हाँ સેન્ટીમીટર એટલે 10^-2 મીટર, પણ સેન્ટીમીટર સ્ક્વેર તો 10^-4 મીટર સ્ક્વેર થાય. આ જે છે એ ઓબ્જેક્ટનું સાચી વસ્તુનું ક્ષેત્રફળ છે.
અરે પડદા પર કેટલું મળે છે? તો પડદા પર એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર મળે છે. હવે તો આ ક્ષેત્રફળની મોટવણી કેટલી? એને ક્ષેત્રીય મોટવણી કહેવાય. તો મોટવણી એટલે પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ હતું, પણ ક્ષેત્રીય મોટવણી એટલે શું? તો કે ભાઈ પ્રતિબિંબ ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે, વસ્તુનું ક્ષેત્રફળ છે, એટલે આપણને ક્ષેત્રીય મોટવણી મળી જશે. ચલો, ક્ષેત્રીય મોટવણી એટલે ક્ષેત્રફળની મોટવણી મળી ગઈ. હવે મિત્રો મારે તો લિનિયર એટલે કે રેખીય મોટવણી શોધવી છે. રેખીય એટલે રેખા, લંબાઈ. તો મિત્રો આપણને ખબર કે ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. તો લંબાઈ શોધવી તો તમારે શું કરવું પડશે? ક્ષેત્રફળ વર્ગ. વર્ગમૂળ. તો સિમિલરલી રેખીય મોટવણી શોધવી હોય તો ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કાઢવું પડે. શું આ સમજમાં આવ્યો? હા સર. રેખીય મોટવણી શોધવી હોય તો ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ શા માટે કાઢવું પડે? ખબર પડી? હા સર. એટલે પહેલા તો મેં પ્રતિબિંબ ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુ ક્ષેત્રફળ વડે ક્ષેત્રીય મોટવણી શોધી અને એનું વર્ગમૂળ કાઢ્યું એટલે આપણને રેખીય મોટવણી મળી ગઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર. Yes, sir. ઓકે. તો મિત્રો હવે આ 9, 10, 11, 12, 13, 14, 15 થઈ ગયા, 16, 17, 18, 18 છે, 18 હમણાં નહીં, 19, 20, 21 નહીં, 22 નહીં, 23 નહીં, 24 થઈ ગયો, 25 થઈ ગયો, 26 કરીશું. ના 26 નહીં, 27 નહીં, 28 નહીં, 29 પર આવી જાઓ મિત્રો. 29, 30 અને 31 કરી નાખીએ. 29, 30 અને 31 આ ત્રણેય ક્વેશ્ચન ફટાફટ થઈ ગયા છે કે બાકી છે? થઈ ગયા. હા? થઈ ગયા છે 29, 31? થઈ ગયા સર. હા. હા થઈ સર. ગયા, sir. હા સર. બહુ પહેલા. Yes, sir. ઓલું કઈક અંતર વાળું શીખવાડ્યું હતું ત્યારે. Yes, sir. 29 અને 30, 31 થઈ ગયા છે મિત્રો? હા હા, સર. sir. હા. ઓકે, તો પછી 32મો થઈ ગયો છે અને 33મો કરવાનો નથી. 33મો કરવાનો નથી. હા. 29 થી 31 થઈ ગયા છે મિત્રો? આગળ પાછળ જે લોકો આગળ પાછળ આવ્યા હતા બધાને થઈ ગયા છે? એકવાર કોઈ ના થયો તો કરાવું ફરી વાર. હા, sir. હા સર થઈ થઈ ગયા. ગયા, sir. થઈ ગયા. એટલે સિમ્પલ જ છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, એટલે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય જ કરવાનું છે બધામાં. તમે આ 32મો દાખલો વ્હાઇટ બોર્ડ પર શીખવાડ્યો હતો. વ્હાઇટ બોર્ડ પર? એટલે આમ પીસી માં વ્હાઇટ બોર્ડ પર શીખવાડ્યું તેવી રીતે. હા હા હા, ઓકે. 32મો થઈ ગયો છે. પણ હું વાત કરું છું 29, 30 અને 31. 29, 30 અને 31. હા થઈ ગયા સર. થઈ ગયા, sir. થઈ ગયા. વેરી ગુડ. તો મિત્રો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. હવે એક લેક્ચરનું કામ બાકી છે. થોડાક દાખલાઓ અને એકાદ થિયરી બાકી છે. તો નેક્સ્ટ લેક્ચર અર્થાત શુક્રવારે આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ્ડ જાહેર થશે. તમે લોકો આ ચેપ્ટરના જે MCQs છે એ એકવાર જે બાકી રહેલા MCQs પ્રયત્ન કરજો. મોટા ભાગના બધા જ MCQ પતી ગયા છે. જે બાકી છે એને પ્રયત્ન કરજો, ડાઉટ આપણે કરાવી લઈશું. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. આજે આપણે સાર્થક અંકો. સર હા બોલો બોલો. સર અટેન્ડન્સ લઈ લીધી છે. હા લેવાઈ ગઈ છે. સર અનિરુદ્ધ પ્રેઝન્ટ. અનિરુદ્ધ તો આવી ગયો ખ્યાલ છે. છેલ્લે કોણ આવ્યું? હું છેલ્લે નહીં આવ્યા સર. હમણાં કોણ આવ્યું લાસ્ટમાં? હમણાં જ કોણ જસ્ટ હમણાં કોણ એન્ટર થયું? હમણાં કોણ એન્ટર થયું? અત્યારે કોણ આવ્યું ફ્રેન્ડ્સ આમાંથી? સર હું જ આવ્યો હતો બીજા ફોન માંથી. કોણ હતું? હું જ એટલે કોણ? કોણ? રોજાન સર. રોઝાન. ઓકે ઓકે. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. હોમવર્ક વગેરે તમને હમણાં વોટ્સએપમાં મોકલાઈ આપું છું. ઓકે.
બાય સર. બાય ઓકે સર બાય સર. બાય બાય સર બાય ગુડ બાય 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 સર. ગુડ Bye, નાઇટ. sir. બાય ગુડ સર. નાઇટ બાય સર. ગુડ નાઇટ બાય બાય બાય